સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓએ ગૌચરની જમીનો નષ્ટ કરી નાખી છે અને લીંબડી તાલુકાના ભોયકા ગામે ગૌચરની જમીનો પર મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે। જેસીબી મશીન વડે ઘણા દિવસોથી ખોદકામ ચાલી રહ્યું છે, ત્યારે વિરોધ છતાં ગેરકાયદે કાર્યવાહી પર રોક ન લાગતા સ્થાનિકોમાં રોષ છે। ગૌચરની જમીનો બરબાદ કરતા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે, તો ગેરકાયદે ખોદકામમાં અધિકારીઓ અને પોલીસની મિલીભગત ચાલતી હોવાનો પણ ગામના લોકો આરોપ લગાવી રહ્યા છે। તો ખૂબ જ ગંભીર પ્રકારનો આ મામલો લીંબડી તાલુકામાંથી સામે આવ્યો છે। ખનીજ માફિયાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બન્યા છે, ગૌચરની જમીનોનું નિકંદન કાઢી રહ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સચિન, સુરેન્દ્રનગર જિલ્લો જ્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને ગૌચરની જમીનો નષ્ટ કરી રહ્યા છે। સચિન, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, જેમાં લીંબડી તાલુકાના ભોયકા ગામે મોટા પ્રમાણમાં ગૌચર જમીનમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। છેલ્લા 2 મહિનાથી ખોદકામ ચાલી રહ્યું છે, છતાં પણ તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે અને મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરીને ખનીજ માફિયાઓ બેફામ બને છે અને સ્થાનિક લોકો પણ પરેશાન છે ખનીજ માફિયાઓથી। સચિન, સ્થાનિક લોકો તો પરેશાન છે। વારંવાર વિડીયો સુરેન્દ્રનગર જિલ્લો અને આ લીંબડી પંથકમાંથી સામે આવતા હોય છે, રોષ પણ સામે આવતો હોય છે, રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે। સવાલ એ થાય છે કે કડક હાથે કાર્યવાહી કેમ નથી થતી આવા તત્વો સામે? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આમાં અધિકારીનો તંત્ર પણ મળેલું હોય છે, તેને લઈને આમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને ખાસ કરીને મોટા પ્રમાણમાં ખનીજ ચોરી હોય છે, પણ કાર્યવાહી ખાલી હાથી હાલ્યો જાય ને કીડી જેવી કાર્યવાહી કરવામાં આવે છે। સચિન, ખાસ કરીને કોઈના નામ સામે આવ્યા છે? ગામના લોકોએ કોઈની ઓળખ આપી છે કે આ તત્વો છે અને આ ખનીજ માફિયા છે જે અહીંયા ખોદકામ કરી રહ્યો છે? ખાસ કરીને કોઈને નામ તો સામે આવ્યા નથી, પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તેમાં જે કામ કરતા જીસીબી તેમજ જે લોકો છે તેના નંબર તેમજ જે લોકો દેખાઈ રહ્યા છે તેને લઈને ખનીજ માફિયાઓને જો સામે કાર્યવાહી કરી હોય તો સરળતાથી કાર્યવાહી થઈ શકે। જી બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગર જિલ્લો જ્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને લીંબડી તાલુકાની આસપાસ ખનીજ માફિયાઓ ગૌચરની જમીનોનું નિકંદન કાઢી રહ્યા છે, તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી પણ સામે આવતી હોય છે, ત્યારે પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ જવાબ આપવાનો ઇનકાર કર્યો છે। તો દાદાગીરી વિશે પ્રાંત અધિકારીએ બોલવાનું ટાળ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર આ પ્રકારની ફરિયાદો ઉઠતી રહે છે। ખનીજ માફિયાઓ આ જિલ્લામાં બેફામ છે અને લીંબડીની આસપાસ તો ખનીજ માફિયાઓના કારણે ગામના લોકો ત્રાહી પોકારી ઉઠ્યા છે, કારણ કે ગૌચરની જમીનો રહેવા નથી દીધી। ત્યારે પ્રાંત અધિકારીને જ્યારે વીટીવીએ સવાલ કર્યો ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું છે। ખનીજ માફિયાઓ સામે કોણ હવે કાર્યવાહી કરશે તેને લઈને સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે, કારણ કે ભોયકા ગામના લોકોએ વિડીયો બનાવ્યા અને એ પણ બતાવ્યું કે આ ખનીજ માફિયાઓ છે અને અહીંયા રાતના અંધારામાં ખનીજ ચોરી કરી રહ્યા છે, ગૌચરની જમીનોનું નિકંદન કાઢી રહ્યા છે, ત્યારે સવાલ કરી રહ્યા છે કે આવા તત્વો સામે ક્યારે કાર્યવાહી થશે।